મિત્રો, નેપાળ અને ચીન બોર્ડર પર હિમાલયમાં મોટી બરફનો પહાડ તૂટી પડતા ત્રિશુલી નદીમાં અચાનક ભયાનક પૂરની આફત આવી ગઈ હતી અને જોતજોતામાં આખા ગામડાઓ, બજારો પાણીમાં જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ડ્રોન અને સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે નુઆકોટા અને ત્રિશુલી બજારમાં નદી કાંઠે આવેલા પાકા મકાનો, હોટલો, પુલ અને દુકાનો જમીનદોસ્ત થઈ ગયા છે અને ચારે તરફ કાદવ, પથ્થરો અને કાટમાળના ઢગલા જ જોવા મળી રહ્યા છે. આ કુદરતી આફતમાં નેપાળ અને તિબેટ સરહદે 1300થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં 700થી વધુ વિદેશી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ સામેલ છે. સૌથી પહેલા નેપાળથી સામે આવી રહેલા ભયાનક દ્રશ્યો પર નજર કરો, જે ખૂબ જ ચોંકાવનારા છે. અને વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. ज्वारेको फुलको यस्तो पुरै पुरै सिँगै सिँगै हेरेको पनि लग्यो सबै सबै लग्यो फुल झरेको पुल आएर हानेर यहाँको पनि लग्यो. મિત્રો, હિન્દુ તહેવાર અને કૈલાસ માનસરોવર યાત્રાનો સમય હોવાથી આ સરહદી પહાડી વિસ્તારમાં લોકોની ભારે ભીડ હતી. ત્યારે જ અચાનક પાણીનો મોટો રેલો ઘસી આવ્યો હતો અને લોકોને ભાગવાનો મોકો પણ નહોતો મળ્યો. તમામ પહાડી રસ્તાઓ અને મુખ્ય પુલ ધોવાઈ જતા નેપાળ સેનાના હેલિકોપ્ટર મારફતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં ભારતે નેપાળની મદદે તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડી છે. જરૂરી દવાઓ અને ફૂડ પેકેજ ભરેલા વિમાનો રવાના કરી દીધા છે. આ સમગ્ર તબાહી વચ્ચે ચીનની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. નેપાળી મીડિયાએ જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે મુજબ તિબેટના કેરંગુ વિસ્તારમાં સવારે પૂર ત્રાટક્યું હતું, જેના લગભગ 2 કલાક પછી આ પાણીનો પ્રવાહ નેપાળમાં પ્રવેશ્યો હતો. એટલે કે પૂરની પહેલેથી જ જાણ હોવા છતાં ચીને નેપાળના પ્રશાસનને સમયસર કોઈ એલર્ટ કે ચેતવણી આપી નહોતી. જો ચીને 2 કલાક પહેલા માત્ર એક જ મેસેજ આપી દીધો હોત તો સેંકડો નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. આ આખી ઘટના અને ચીનની આ બેદરકારી પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય સ્તર પર બનતી મોટી ઘટનાઓ અને જીઓપોલિટિકલના અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા મહત્વના સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ સમગ્ર ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. જય હિન્દ.